પાર હા કે ના? ના, નહીં આવે. આ મોટી વાત કરી રહ્યા છો, કારણ કે સતત અલગ અલગ કેમ્પેઇનમાં 400 પારનો નારો બીજેપીએ આપ્યો છે. તમારા મતે શું લાગે છે ક્યાં સુધી આંકડો પહોંચી શકે? મારા મતે જોવા જઈએ તો જે ગ્રહોની પરિસ્થિતિ છે, શનિની પરિસ્થિતિ છે, જે નક્ષત્રોની પરિસ્થિતિ છે, શનિ અત્યારે પોતે જે નક્ષત્રમાં ચાલી રહ્યો છે એ ગુરુના નક્ષત્રમાં ચાલી રહ્યો છે. ગુરુ પોતાના ક્ષેત્રમાં ચાલી રહ્યો છે, એટલે કે વૃષભ રાશિમાં, જેના કારણે જે પરિણામની અપેક્ષા હોય એ અપેક્ષા મળી શકે નહીં. મારા મતે 350 370 એ એક આંકડો યોગ્યતા પ્રમાણે ગણી શકાય. એનડીએના ગઠબંધન પ્રમાણે ત્યાં સરકારને એટલી સીટો મળી શકે છે. તો સૌથી મોટી આગાહી ત્યારબાદ પણ આવી રહી છે કે 400 પાર એનડીએ નહીં જઈ શકે. એટલે કે અત્યાર સુધીમાં જે અનુમાનો થઈ રહ્યા હતા તેમાં માત્ર 3 એવી એજન્સી કે જેણે 400 પારની બેઠકો આપી છે, પણ જ્યોતિષ મત અનુસાર કહી રહ્યા છે કે એનડીએ 400 પાર નહીં થઈ શકે. આ પણ એક સૌથી મોટું પ્રેડિક્શન વિધિ સામે આવી રહ્યું છે. હરીશભાઈનો ઓપિનિયન મારે લેવો છે, કારણ કે હરીશભાઈ, જે પ્રકારની સ્થિતિ છે, કોઈ 350 કે એની અંદર કહે છે, કોઈ 400 પારની વાત કરે છે. શું લાગે છે? કારણ કે જે પ્રકારે સતત અજયશ, આપણે પણ પોલિટિકલી ચર્ચાઓ થઈ છે અને થોડી વાર પહેલા વિભાબેને પણ કહ્યું કે વાત ખાલી 400 પાર સુધીની જ હતી. એટલે પ્રશ્ન એ જ છે કે 400 પાર થશે કે નહીં, અને જો નહીં થાય તો ઇન્ડિયાની બેઠકો વધશે કે ઘટશે? અત્યારની જે ગ્રહોની સ્થિતિ છે જોતા 400 પારની વાત છે એ શક્ય નથી. જો એનડીએની સીટો ગણીએ તો લગભગ જ્યોતિષની દ્રષ્ટિએ મારા મત પ્રમાણે 345 થી 382ની આસપાસ ભારતીય જનતા પાર્ટીના સમર્થક બધા જ પક્ષોની સાથે મળી અને એનડીએને 382 345 થી 382ની વચ્ચે આવે છે. અને સાથે સાથે જે દિવસે રિઝલ્ટ છે એ દિવસની વાત કરીએ તો દિવસે 7 ગ્રહો એકી સાથે જોઈ રહ્યા છે, એટલે એના કારણે આ સીટો છે એ 380 સુધી પહોંચે એવી સ્થિતિ છે. બાકી ગયા વર્ષની આસપાસ રહેવાની ઘણી શક્યતાઓ હતી અને 400 પારની વાત છે તો એ લગભગ શક્ય નહીં જ બને. ચલો, તો આખરે 400 સુધી તો આંકડો નથી પહોંચી રહ્યો તેવો જ્યોતિષનો બીજો એક મત સામે આવી રહ્યો છે. અન્ય જ્યોતિષો પાસેથી પણ આપણે લે, ખાસ કરીને કેપી પદ્ધતિથી જરા જાણી લો કે શું કહી રહ્યા છે, 400 પાર જશે કે નહીં? વિભાબેન, ના, કેપી પદ્ધતિ પ્રમાણે બી જોવા જઈએ તો એનડીએ સરકારથી 360 થી 380 થશે અને બીજેપીની પોતાની જે સીટ આવશે એ 310 થી 325 સુધી રહેશે. જો બીજેપીએ 370 પ્લસ તો પોતાની કહી હતી અને તમે 370 એનડીએ ની કહી રહ્યા છો. હા, ઓકે, તો મોટી વાત છે. ચલો, આપણે કાર્ડ્સ જરા જોઈ લઈએ, કાર્ડ શું કહી રહ્યા છે. પુનિતજી, આખરે આ તમામ બાબતો લઈને કાર્ડ્સનું અનુમાન શું લાગી રહ્યું છે? 400 પારનો એક નારો ખૂબ ચાલ્યો, પરંતુ હવે પરિણામો અને એક્ઝિટ પોલની અંદર પણ બહુ જૂજ લોકોએ આ બતાવ્યું છે. કાર્ડ શું કહી રહ્યા છે? કાર્ડ્સ એ કહી રહ્યા છે કે સક્સેસનું કાર્ડ આવ્યું છે ડેફિનેટલી, બટ વિથ ધ પર્સન્ટેજ ઓફ 90%, નોટ 100%. એટલે 400ની નજીક જશે પણ 400 ક્રોસ નહીં કરે. એ રેશિયો હશે 360 to 380 વચ્ચે. બિલકુલ. કાર્ડ શું કર્યું છે ખાસ બતાવજો. ઓકે, રિસેપ્ટિવિટી એટલે એનર્જી પોઝિટિવ છે, પણ સામે જે પાર્ટી છે એમાં બી ટક્કરની કોમ્પિટિશન છે, એના લીધે સીટ્સ આગી પાછી થઈ શકે છે ને 400 ક્રોસ નહીં કરે. કોમ્પિટિશનના લીધે 10% જે રેશિયો છે સક્સેસનું એ રિડ્યુસ થઈ જાય છે, એટલે 360 to 390નું સક્સેસ ડેફિનેટલી મળી શકે છે. મીન્સ કે ટાર્ગેટ તો ખૂબ ઊંચો રાખ્યો હતો, મહેનત પણ કરી હતી, પરંતુ આખરે કાર્ડ્સ અત્યારે એ નથી કર્યા. નંબર ગેમ છે, નંબર ગેમની અંદર આપ શું કહેશો? શું થશે? 400 પાર થશે કે નહીં? હા, ચોક્કસ. આ વખતે નરેન્દ્ર મોદીજી પહેલેથી જ જ્યારથી આપણા ભારતની સત્તા ઉપર આવ્યા છે એક રાજા તરીકે કે જે પ્રજાનું બહુ જ ધ્યાન રાખે છે, એમના નંબર જોતા જોઈએ તો એમની જે ડેટ ઓફ બર્થ જે છે 17/9/1950, એટલે એમનો જે અંક બનીને આવે છે 8, અને 2024નું વર્ષ ગણીએ તો એ પણ શનિનું વર્ષ છે. હવે એમણે સાચી રીતે બહુ જ મહેનત કરી છે અને આપણા જે દેશને છે બહુ જ આગળ લાવવા માટે એમણે અથાગ પ્રયત્નો કર્યા છે. અત્યારે પણ એ એક મેડિટેશનમાં છે, અત્યારે ધ્યાનમાં, આધ્યાત્મિકમાં એ અત્યારે જોવા મળે છે. તો ખરેખર મને એવું લાગે છે કે ખરેખર એમની મહેનત રંગ લાવશે અને આંકડા જે એમણે ધાર્યા છે એ પ્રમાણે એ જીતશે, સફળતા ચોક્કસ મળશે અને 400ની પાર જઈ શકે છે એવું મારી ગણતરી કહે છે. બિલકુલ. પણ આખરે તમારી પાસે એ પણ જાણવા માંગીશ કે 4/6/2024 એના સંદર્ભમાં આજે પરિણામ આવવાનું છે, તારીખે આવવાનું છે, તેને લઈને કોઈ ફેરફાર આપ ન્યુમરોલોજીની દ્રષ્ટિએ જોઈ રહ્યા છો? હા, નરેન્દ્ર મોદીજી છે એમની જે ડેટ ઓફ બર્થ છે એમાં એમનો આંકડો આવે છે 8 નંબર, અને જે 4/6 તારીખે જે આપણું રિઝલ્ટ આવવાનું છે એ જે છે એ મંગળનો કારક ગ્રહ અને મંગળવાર પણ છે.
મંગળ જે છે એ સ્થાયી સ્ટેબિલિટી આપે છે લાઈફમાં, અને ઘણા ટાઈમથી આપણે જોઈ રહ્યા છે કે આપણે બહુ સંતુષ્ટ છે આપણી સત્તાથી. નરેન્દ્ર મોદીજીના સાથ સહકાર જે એમણે આપણા માટે કર્યું છે તેનાથી દરેક પ્રજા જે છે બહુ જ સંતુષ્ટ છે. એટલે પૂરેપૂરું વૃશ્ચિક રાશિમાં મંગળ જે છે એ બહુ જ સારું ફળ આપશે અને સંતોષકારક રિઝલ્ટ મળશે. દરેક જગ્યાએ ભાજપ આપણું જે છે છવાશે આંકડો એવી આંકડો સ્પષ્ટ કહી દો, 100%. કેટલો આંકડો? 400 પાર કે નહીં? ચોક્કસ મને લાગે છે 400 પાર તો જશે જ. ચલો, ન્યુમરોલોજી મોટી પ્રમાણે સૌથી મોટી આગાહી કે 400 પાર એનડીએ ચોક્કસપણે જશે. ભાજપને 310 થી 325 બેઠકો મળશે એવું વિભાબેન કહી રહ્યા છે કેપી પદ્ધતિ અનુસાર. આ ઉપરાંત ત્રીજા પક્ષ હેબિલભાઈ, અનુસાર હા. હેબિલભાઈ કહી રહ્યા છે કે